આજ તો ઘરે બેઠા હતા તો એવું શું કે લાવો ને આજ તો મોટો ખટારો હાંકો તો આપણે તો કાંઈ બાઈક તો હાંકીએ છીએ, ટ્રેક્ટર પણ હાંકીએ છીએ. આજ તો એવું શું કે નાના છોકરાને રમવા માટે રમકડા એટલે કે નાના ખટારા અને મોટા પણ ખટારા હતા. તો નાના ખટારા આપણે હાંકવાના છે. હું તમને આજે બતાવી દઉં છું કે કેવી રીતે બાળકોને હાંકવામાં આવે છે. હું ખુદ હાંકું છું અને જો કૂતરા પણ આડા આવી ગયા છે તો કીધું સાઈડમાં રહેજો ને કે આ તો કૂતરાને પાડશે ને કોઈને આડું ઉડવું નહીં. જોઈ શકો છો ખટારો જેવડો મોટો હાંકવાનું ચાલુ કરી નાખ્યું છે અને આખો ખટારાને બેલ હાંચીને કમ્પ્લીટ આપણે ખોડિયારમાં જ્યાં હતા અહીંયાથી લાવ્યો હતો ગાડી 6 ટાયરવાળી છે અને હાથથી ગાડી હેડે છે. હાંકવી પડે એમ છે, એમને એમ છૂટી મારી બેટે હડતી નથી એટલે રેતના ઢગલા કરી નાખ્યા. ઢગલા થોડા કરી અને પછી ગાડી આપણે હાંકવાની છે એકદમ સારી રીતે. અને વચ્ચે પ્રિયાંશી આવતી તો એને પાછી મોકલી કીધું થોડી સાઈડમાં રહે, મારે વિડીયો બનાવ્યો હોય એટલે. તો પ્રિયાંશીને પાછી મૂકીને આપણે નાની ઢગલીઓ કરવાની છે. અને ઢગલીઓ એમ કરવાની કે રોડ બનતો હોય ને તેના ડામર પાછળતા હોય એવી રીતે ઢગલા કરી નાખ્યા છે. અને એવા નાના ઢગલા કરીને આપણે આગળ ગાડી હાંકવાની છે. એવી 2-3 લાઈનો છે. આવી 2 ગાડીઓ છે, એક થોડી નાની છે અને એક મોટી છે. તો નાના બાળકોને આવી ગાડીઓ હાંકવાની ખૂબ મજા આવે છે. અને અમે પણ નાના હતા ત્યારે આવી જ ગાડીઓ લાવીને હાંકતા, પણ ઉંમર થઈ ગઈ એટલે પછી હવે આવી ગાડીઓ કોઈ હાંકતા નથી નાનપણ. અને પછી ખટારો તો મારીને હાઇડ્રોલિંગ કરતા હતા, કારણ કે હાઇડ્રોલિંગ કામ કરતો નહોતો એવી ગાડી હતી આપણે જોઈ શકો છો તમે. અને પ્રિયાંશી વળી ધોળાએ કરતી તો એને પણ પાછી મૂકવાની હતી. કહું વિડીયામાં આડી આવ્યું કીધું ને તો સાઈડમાં બેસતી. એને એમ કે મારા ખટારા છે હાંકો છે, પણ મારે ક્યાં કીધું લઈને જવા છે, પણ મને હાંકવા તો જે મારી પેલી તાલ કરાવી હતી. સરખી ગાડી ના હાંકવા જે. પછી થોડીક વારમાં આપણે વળી ચાલુ કરી નાખ્યા છે. 2 આવ્યા, એક હાલ સાઈડમાં મૂકી દીધો છે અને એક હાંકવાનું ચાલુ છે. અને આવી નાની ગાડીઓ હાંકવાની પહેલી ખૂબ મજા આવતી. હવે તો આપણે હાંકતા નથી હાલ, તો ખાલી આ મનોરંજન માટે વિડીયો બનાવ્યો છે. બાળકોને કોઈને એમ કે આવી આવે પહેલાં તમે ઘણી હાંકી, તો કોઈ ભાઈને આવી ગાડીઓ લાવો તો આવી રીતે હાંકવી. ને છોકરા તો એક દાડામાં ગાડી બગાડી નાખે છે. તો